હેલો ગાઈસ, આ પાર્ટ 2 છે જે એમ્પ્લીફાયરનો મેં તમને કીધું હતું. તો આમ આપણે એક મોટો ફેરફાર કર્યો છે જે આપણે અવાજની ક્લિયરિટી જે વધે એના માટે જે રહ્યું એ જે નંબરની આઈસી જે રહી આપણે TEA2025B આઈસી જે રહી એમ્પ્લીફાયર આઈસી એના માટે મોટો ફેરફાર છે, જેથી કરીને આપણે જે ઓલો અવાજ જે ધૂચુક જે થતું હતું સ્પીકરમાં એ હવે કાંઈ નહીં થાય. તો જોઈએ આપણે આનું જે પાર્ટ 2 મેં અપલોડ કર્યો છે, તમે જોઈ લેજો મેં આમાં શું કર્યું છે. તો ચાલો આનું જોઈ લઈએ. તો ગાઈઝ આમાં આપણે આ રીતે હિટસિંગ એ બે દીધી છે ને મોટો એક ફેરફાર કર્યો છે જે આપણે 50 વોલ્ટ અને અહીંયા 4.3નું જે 4.7નું ફેરાડે કેપેસિટર અને 22 ઓહ્મ્સ રજિસ્ટર 22K રજિસ્ટર ને પીએફ આપણે એના જ રેખા છે. તો આનું આપણે જોઈ લઈએ, તમને હું બતાડી દઉં. જે પિન તો એના જ હશે, એટલે અહીંયા આપણે જે રહ્યું રજિસ્ટરને જે રહ્યું હોય આપણે શોર્ટ કરી દીધું છે. જે આપણે સિરીઝમાં રજિસ્ટર લાગી ગઈએ, પોઝિટિવ નેગેટિવ એલિસેડ રાખવાનું અને એની બાજુમાં જો નેગેટિવની બાજુમાં આપણે આ જે રહ્યું કેપેસિટરનું આ ઇનપુટ છે, એટલે અહીંયા એક રજિસ્ટરનો લેગ અહીંયા લાગશે અને બીજો એક અહીંયા. ને એ જે રહ્યું તો કેપેસિટરમાં એ અહીંયાથી અહીંયા આવશે. તમે જોઈ લો, આટલું ક્લિયર અવાજ થઈ ગયો જે આપણે નહોતો નીકળતો એ. તો બેયમાં આપણે એ જ રીતે કર્યું છે, તમે જોઈ લો. અને આ એની હીટસિંગ લગાડી દીધી છે કારણ કે આઈસી હીટ થતી હતી એટલે. તો હવે આનું તમે જુઓ ટેસ્ટિંગ વિડીયો જે રહ્યો એ તમે જોઈ લો. આ એનું કંઈક બેઝ છે, જો આ રીતનું આઉટપુટ જે રહ્યું બેઝ છે એ આ રીતે બેઝ છે. તો ખાલી ગાઈઝ આટલો આપણે ફેરફાર કરીને આપણે આટલું હાઈ ક્રિએટ બેઝ કરી શકીએ. ત્યાં તમે સિરીઝમાં તમે જોઈ લો, આ કોઈ ફેક નથી જે રહ્યું હમણાં લઈશે એટલે આવશે. આપણે પ્યોર ખંજરી છે. તો આ રીતનું કંઈક આનું બેઝ છે અને 5 વોલ્ટમાં કંઈક આ રીતે અવાજ આવશે જે તમે જોઈ લો. તો ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો મને જરાક જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ જે રહ્યો વિડીયો પાર્ટ 2 છે અને આમાં જે રહ્યું મેં તમને કહી દીધું કે આ રીતે આપણે આનું કનેક્શન થશે. તો આમાં જો કનેક્શનમાં ન સમજાણો તો મને કહીજો અને ઓલો ડાયાગ્રામ જે રહ્યું ડાયાગ્રામ પ્રમાણે તમે ગાઈસ કરશો એટલે પરફેક્ટ જે રહ્યું સાઉન્ડ નીકળશે. અને આમાં પ્લસ આપણે આ જે રહ્યો આટલા બે કમ્પોનન્ટ આપણે નાખશું એટલે એથી વધારે હાઈ બેઝ અને હાઈ ક્લિયર અવાજ નીકળશે જે રહ્યો એ. તો આપણે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરી છે. આમાં જે રહ્યું ખાલી બે વસ્તુ નાખવાથી આટલું હાઈ બેઝ જે નીકળે તે આપણે હાઈ બેઝ જે રહ્યું નીકળી શકે છે. તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો અને નવા પ્રોજેક્ટ જાણવા માટે નિકુંજ ઇલેક્ટ્રોનિક સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ આ કોઈ જાતનું કોઈ ફેક્ટ છે જ નહીં. આ જે રહ્યું એ તમે જોઈ લ્યો, આમાં ખાલી મેં બે જ ફેરફાર કર્યા છે. ત્યાં આટલું હાઈ ક્રિએટ બેઝ અને હાઈ જે રહ્યું આપણે સાઉન્ડ નીકળે છે. તો કંઈક આ રીતનું સાઉન્ડ હતું અને ગાઈસ બહુ મસ્ત સાઉન્ડ નીકળે છે. તો આ રીતનો કંઈક ડાયાગ્રામ પ્રમાણે કરજો અને મેં જે રીતે તમને સમજાવ્યું છે એ રીતે તમે કરજો એટલે જેથી કરીને હાઈ બેઝ નીકળશે. એમાં ગ્રાઉન્ડનો ક્યાંય એટલે ક્યાંય નહીં ઉપયોગ કરવાનો. જે આપણે જે સિરીઝમાં જે જોઈન્ટ લાગે નેગેટિવ અને વચમાં એક રજિસ્ટર રાખી દેવાનો જેથી કરી અવાજ જે રહ્યો એ ફાટવા ન દે. અને પ્લસ એની બહારની સાઈડ આપણે જે પીએફનો ઉપયોગ થશે, જે ખંજરી ઓનલી ફોર ખંજરી જે આપણને આપે. તો આ રીતનું કંઈક આનું સાઉન્ડ હતું. ઓકે બાય. આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે બાય.